શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ. હું અને મારી વાઈફ સ્વાતિ અમે બંને દુબઈ શ્રીનાથજીની હવેલી છે મંદિર ત્યાં જઈએ છીએ. હવેલીએ દર્શન કરશું અને મહાદેવને પ્રાર્થના કરશું કે આવતા જેટલા પણ વર્ષ છે અને મેન તો 2025 બધાનું સારું જાય. સ્વાતિ શું કહીશ? બહુ જ ભીડ છે અહીંયા. તમને લાગે જ નહીં કે તમે દુબઈમાં મંદિરે જાઓ છો. એવું જ લાગે છે કે આપણે ઇન્ડિયામાં મંદિરે જતા એવું લાગે છે. જો તમને હું બેકગ્રાઉન્ડમાં બતાવું, બહુ હેવી ભીડ છે. સો માઇટ બી મંદિરમાં અંદર કેમેરા એલાઉડ નહીં હોય, પણ સન્ડે પણ છે અને શ્રાવણ મહિનો પણ ચાલે છે એટલે ભીડ થોડીક વધારે છે મંદિર પર. તમે જોઈ શકો છો. હું અને સ્વાતિ એક્ઝેક્ટ ટાઈમ પર મંદિરે પહોંચ્યા. 7:25 છે. 7:30 વાગે આરતી ચાલુ થાય ને 8 વાગે મંદિર બંધ થાય. મીના બજારમાં મંદિર છે. અહીંયા હોર્ન બેન છે, પણ તમે જોઈ શકો છો આ ટ્રકવાળા આટલા બધા હોર્ન મારે છે. અને મેઇન વસ્તુ કે આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે અને મારા દાદા છે એ 2 વર્ષ થયા એમને ગુજરી ગયા. આજે એમની બર્થડે છે. મારા દાદા જ્યાં પણ હોય એમની આત્માને શાંતિ મળે. લોકો પહોંચ્યા અને બહુ જ સરસ દર્શન થયા. જેવા અમે લોકો પહોંચ્યા અને ડાયરેક્ટ આરતી ચાલુ થઈ ગઈ. ઓહો, નસીબમાં હશે. મતલબ એક્ઝેક્ટ 2 મિનિટ પહેલાં જ અમે લોકો પહોંચ્યા અને આરતીનો લાવો મળ્યો અમને. લોકો પણ અહીંયા આવો તો પ્રસાદ લીધા વગર જતા નહીં. હવેલી પર બહુ જ સારો પ્રસાદ હોય છે અને દર્શન પણ બહુ જ સારા હોય છે. આપણને એવું જ લાગે કે આપણે ઇન્ડિયામાં છે. હોમ સિકનેસ જેને ફીલ થતી હોય એ લોકો મસ્ટ વિઝિટ કરો. મંદિર તમારે મસ્ટ વિઝિટ કરવું જ જોઈએ. એક્ઝેક્ટ મીના બજારના પાછળ જ છે, તો તમે કોઈને પૂછી શકો છો કે મંદિર કઈ છે. જે ફોર્ટ છે ત્યાં એના પાછળ છે એક્ઝેક્ટ. તો શ્રીનાથજીની હવેલી છે અને બીજું મંદિર જે મોટું છે એ જબલ અલીમાં છે, પણ આ બી અમને નિયર બાય પડે. અમે લોકો વોકિંગ ડિસ્ટન્સમાં પણ જઈ શકીએ, એટલે હું આ મંદિર જવાનું વધારે પ્રિફર કરું. ઓકે, સો ગાઈઝ, થેન્ક યુ સો મચ. અને હવે બીજા રિયલ એસ્ટેટના કન્ટેન્ટ પણ આવશે. તમે કમેન્ટ કરો કે ગુજરાતીમાં બનાવીએ, હિન્દીમાં બનાવીએ કે ઇંગ્લિશમાં બનાવીએ. સ્વાતિ, તમે અમને કહો કે અમે કઈ લેંગ્વેજમાં બનાવીએ, એ લેંગ્વેજમાં અમે બનાવીશું. પણ હા, કન્ટેન્ટ જરૂર આવશે. ઓકે, થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીદી કમ ટુ દુબઈ.